ટ્રેડિશનલ રીતે આપણા દાદી નાની બનાવતા હતા તે જ રીતે આપણે બનાવીશું દાબડા કેરીનું અથાણું. અથાણું જરાય કાળું નહીં પડે કે કેરી ચવળ નહીં થાય અને આખું વર્ષ માટે લાલ ચટાકેદાર બનેલું રહે ફ્રેન્ડ્સ. તે રીત હું આજે તમારી સાથે શેર કરવાની છું, જે છે દાબડા કેરીનું અથાણું. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. આ રીતથી બનાવશો ને એટલે કેરી જરાય ચવળ નહીં થાય અને આખું વર્ષ માટે આવું નાવું લાલ ચટાકેદાર બનેલું રહેશે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે કેરી કેવી પસંદ કરવાની છે, કેટલા મસાલા ઉમેરવાના, કેટલું તેલ ઉમેરવાનું, તે બધી ટિપ્સ અને ટ્રિક્સ આપણે વિડીયોમાં જણાવેલી છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયો સારો લાગે તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, અથાણું બનાવવા માટે સૌથી પહેલાં કેસર કેરી લેવાની છે. અત્યારે ફક્ત 15 દિવસ માટે જ આ કેરી મળે છે, તો 15 દિવસમાં આ અથાણું બનાવી જ લેવું જોઈએ. આ રીતની મીડિયમ સાઇઝની કેરી આવે છે તેનો જ ઉપયોગ કરવાનો અને બને ત્યાં સુધી કેસર કેરીનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ એવો અથાણામાં ટેસ્ટ આવશે. અને આ રીતે કુમળી કેરી હોય તેવી જ લેવાની છે. સિઝનમાં ફક્ત 15 દિવસ માટે જ મળતી હોય છે અને બધા લોકો સૌથી પહેલાં આ જ અથાણું બનાવે છે ફ્રેન્ડ્સ. તો આપણે જે રીતે ભરેલા શાક બનાવવા હોય ને તેમાં કટ લગાવી તે મુજબ કટ લગાવીને આપણે તેનો ગોટલો છે તે આ રીતે બહાર કાઢી લેવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે ફ્રેન્ડ્સ 500 ગ્રામ કેરી લીધી છે. વજનમાં 500 ગ્રામ છે આ કેરી. અત્યારે સિઝન છે ને એટલે જરૂરથી ફ્રેન્ડ્સ સૌથી પહેલાં અથાણું બનાવી જ લેજો. તો હવે લઈ લેવાનું છે મીઠું અને હળદર. જેટલું મીઠું લ્યો એની અડધી તમારે હળદર લેવાની છે. આ રીતે હળદર નમકને સરસ આપણે મિક્સ કરી દઈશું અને જે રીતે આપણે ભરેલા શાકની અંદર મસાલો સ્ટફ કરીએ તે રીતે આપણે કેરીની અંદર હળદર નમક ભરી દેવાનું છે. આજે આ વિડીયોમાં આપણે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવેલો છે ફ્રેન્ડ્સ, જેથી તમે આખું વર્ષ માટે અથાણું બનાવો જરાય કાળું નહીં થાય કે ફૂગ નહીં આવે અને આખું વર્ષ માટે લાલ ચટાકેદાર જ બનેલું રહેશે. તો હવે શું કરવાનું છે, કોઈ પણ સાફ કાચનું જાર લઈ લેવાનું છે. જો કાચનું જાર નથી ફ્રેન્ડ્સ તો તમારે કોઈ સ્ટીલનું વાસણ લઈ લેવાનું છે, પણ એલ્યુમિનિયમ કે તાંબા પિત્તળના વાસણમાં તમારે કેરી સ્ટોર નથી કરવાની. અને કેરીમાં જ્યારે કટ લગાવી અને માર્કેટમાંથી આપણે લઈને આવ્યા હોય ને કેરી, ત્યારે સારી રીતે પહેલાં આપણે ધોઈ લેવાની છે. ધોઈને કોરી કરી લેવાની, પાણીનો ભાગ જરાય ન હોય, પછી જ આપણે કટ લગાવવાના છે. તો આ રીતે આપણે સરસ હળદર નમક ભરી દઈશું અને કેરી ગોઠવતા જવાનું છે જારની અંદર. જાર પણ સરસ ક્લીન હોય, પાણીનો ભાગ ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. તો હળદર નમક સરસ આપણે કેરીમાં ભરી દીધા છે અને જે કંઈ મસાલો બચેલો છે તેને કેરી ઉપર આ રીતે રાખી દઈશું અને 2 દિવસ માટે આપણે તેને મેરિનેટ થવા માટે રાખી દેવાની છે. આ રીતે વચ્ચે દિવસમાં એક વાર આપણે તેને હલાવતા રહેવાનું છે, જેથી કેરી છે તે સરસ એકબીજા સાથે મિક્સ થઈ જાય. તો 2 દિવસ માટે આપણે કેરીને સારી રીતે પલાળવા માટે રાખી દીધી છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે થોડી એવી મેથી લીધી છે. મેથીનું પ્રમાણ તમે તમારા પસંદ અને ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો. તો અહીંયા 500 ગ્રામ કેરીની સામે આપણે 100 ગ્રામ મેથી લીધી છે. તો મેથીને આપણે ધોઈને સારી રીતે પલાળી દીધી છે અને 2 દિવસ પછી ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કેરી પણ સરસ મેરિનેટ થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. બસ આ રીતે આપણે કેરીનો કલર રાખવાનો છે. તો હવે કોઈ સ્ટેનરમાં આ રીતે કેરીને આપણે રાખી દેવાની, જેથી તેની અંદર જે કંઈ હળદર નમક ચોટેલું પાણી છે તે બધું નીકળી જાય. એટલે આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેને સ્ટેનરમાં રાખી દેવાની છે. પંખા નીચે નહીં રાખવાની, નહીતર કેરી ચવર થઈ જશે. આ રીતે આપણે તેને ખુલ્લી હવામાં જ છોડવાની છે. તડકે નહીં સૂકવવાની, નહીં પંખા નીચે રાખવાની. રૂમ ટેમ્પરેચર ઉપર જ આપણે તેને કોરી થવા રાખી દઈશું. અને જે આ ખાટું પાણી બચેલું છે કેરીનું તેને ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું મેથીમાં. જે મેથી પલાળેલી હતી તેનું પાણી કાઢી લીધું છે અને આ રીતે આપણે જે હળદર નમકવાળું પાણી હતું, ખાટું પાણી, તેની અંદર આપણે મેથીને પલાળી દઈશું, જેથી મેથીની અંદર જરા પણ કડવાશ હોય તે બધી નીકળી જાય. હવે 3 કલાક માટે તો પહેલાં મેથી પલાળેલી, ફરી આપણે ખાટા પાણીમાં 3 કલાક માટે પલાળી દીધેલી મેથીને ટોટલ આપણે 6 કલાક પલાળેલી છે. હવે આ પાણીમાંથી તેને બહાર કાઢી લેશું અને આ રીતે કિચન ટોવલ ઉપર આપણે તેને ફેલાવી દેશું. ખાસ ધ્યાન રાખવાનું, પંખા નીચે કે તડકામાં નહીં સૂકવવાની, નહીતર મેથીના દાણા પણ ચવળ થઈ જતા હોય છે ફ્રેન્ડ્સ. આ રીતે ફ્રેન્ડ્સ તમે 1 કલાક માટે કિચન ટાવલ ઉપર સૂકવી દેશો ને એટલે મેથી છે તે સરસ ડ્રાય થઈ જશે. અને ખાટા પાણીની અંદર પલાળવાનું ખાલી એક જ કારણ છે કે મેથીની અંદર કડવાશ હોય છે, તે કડવાશનો ભાગ ઓછો થઈ જાય તેટલા માટે ફ્રેન્ડ્સ આપણે તેને આ રીતે મીઠાવાળા પાણીમાં પલાળીને રાખેલી હતી, ખાટા પાણીની અંદર. અને આપણે તેને લાંબો સમય માટે સ્ટોર કરવી છે ને એટલે તેની અંદર ચીકાશનો ભાગ જરાય ન આવે ને એટલા માટે આપણે પલાળેલી હતી. હવે લઈ લેવાનું છે એક વાસણ. તેની અંદર આપણે ઉમેરી દઈશું 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા અને 1 ચમચી આપણે મેથીના કુરિયા લીધા છે, કારણ કે આપણે સૂકલ મેથીનો ઉપયોગ કરીએ છીએ ને એટલા માટે મેથીનું પ્રમાણ ઓછું રાખેલું છે. તમે વધુ પણ રાખી શકો છો. સાથે ઉમેરી દઈશું 1 ચમચી હિંગ અને થોડું એવું આપણે તેલ લીધું છે તેને આપણે ગરમ કરી લેશું. આટલા અથાણામાં 500 ગ્રામ જેટલું આપણે તેલનો ઉપયોગ કરવાનો છે.
તો તેમાંથી ફ્રેન્ડ્સ આપણે થોડું તેલ લીધું છે, 100 ગ્રામ જેટલું. તેલને સારી રીતે ધુવાણા નીકળે એવું ગરમ કરી લીધું છે અને આ રીતે આપણે ગરમ તેલને ઉમેરી દેવાનું છે મસાલાની અંદર, જે આપણે મસાલા તૈયાર કરેલા ને તેની અંદર, અને તરત ઢાંકી દેવાનું, જેથી મસાલાની ફ્લેવર છે તે બધી આ રીતે બાઉલની અંદર જ રહે. હવે 10 મિનિટ પછી અત્યારે મસાલો નવસેકો ગરમ છે એટલે આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. આ રીતે કુરિયા છે તે સરસ ફૂલી જશે તેલની અંદર. ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, તરતમાં મસાલા નહીં મિક્સ કરવાના, આપણે તેને 10 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું. પછી તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનું છે. નમક છે તે આપણે થોડું એવું ચડિયાતું લેવાનું છે, કારણ કે આખું વર્ષ માટે અથાણું સ્ટોર કરવું છે એટલા માટે. હળદર આપણે માપમાં ઉમેરવાની, વધુ પડતી નહીં ઉમેરી દેવાની. ઘણી વખત હળદર વધુ ઉમેરી દઈએ ને તેને લીધે પણ અથાણું છે તે કાળું પડી જતું હોય છે, એટલે ધ્યાન રાખવાનું કે વધુ હળદર નહીં ઉમેરવાની. હવે તેની અંદર ઉમેરી દેશું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી દેવાનું, જેટલું તીખાસ ખાતા હોય તે મુજબ ઉમેરી દેવાનું છે. તો 50 ગ્રામ આપણે અહીંયા લાલ મરચું પાવડર લીધેલું છે. અને અથાણા બનાવો ને ફ્રેન્ડ્સ ત્યારે જે ચોખ્ખા દળાવેલા તાજા મસાલા હોય તેનો જ ઉપયોગ કરવાનો, જૂના મસાલાનો ઉપયોગ નહીં કરવાનો, કારણ કે આખું વર્ષ માટે સ્ટોર કરવા છે ને અથાણા, એટલે નવા મસાલાથી જ અથાણું બનાવવાનું, જેથી ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે અથાણાનો. તો અહીંયા આપણો મસાલો બનીને તૈયાર છે. તો મેથી પણ સરસ સુકાઈ ગઈ છે. જો મેથીની અંદર પાણીનો ભાગ હોય ને ફ્રેન્ડ્સ, તો સારી રીતે પહેલાં ડ્રાય કરી લેવાની, 1 કલાકની જગ્યાએ 2 કલાક રાખી દેવાની, પછી જ આપણે ઉમેરવાની છે મસાલાની અંદર. જો જરા પણ પાણીનો ભાગ હશે ને તો અથાણું બગડવાની શક્યતા રહે છે, એટલે ધ્યાન રાખવાનું કે મેથી સારી રીતે ડ્રાય થઈ જાય પછી જ આ મસાલાની અંદર ઉમેરવાની છે. તો મસાલામાં આપણે મેથીને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણો મેથીયો મસાલો બનીને ફ્રેન્ડ્સ તૈયાર છે, દાબડા કેરી માટેનો મેથીયો મસાલો. તો કેરીની આપણી સારી રીતે ડ્રાય થઈ ગઈ છે. ધ્યાન રાખવાનું, ચેક કરી લેવાનું, કેરી ઉપર પણ અંદર બહાર પાણીનો ભાગ ન હોવો જોઈએ. જો હોય તો તેને સારી રીતે ડ્રાય કરીને જ પછી મસાલો ભરવાનો છે. જો તમે પાણીનો ભાગ હશે ને મસાલો ભરી દેશો ને તો પણ અથાણું ઘણી વખત છે તે ચીકણું થઈ જાય કે ફૂગ આવી જાય છે. તો આ રીતે કેરીની અંદર આપણે જે રીતે ભરેલા શાકમાં મસાલો ભરતા હોય તે રીતે આપણે મસાલો ભરી દેવાનો છે. પણ અથાણું બનાવીએ ત્યારે ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે હાથમાં જરા પણ પાણી લાગેલું ન હોય. આ રીતે સરસ દબાવીને આપણે મસાલો કેરીની અંદર ભરી દેવાનો છે. જેટલો સમય એટલો મસાલો આપણે ભરી દેશું. અહીંયા આપણે જે સ્ટફ કરવા માટે મેથીયો મસાલો તૈયાર કરેલો છે ને તે થોડો વધારે પ્રમાણમાં બનાવેલો છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણે મેથી એમનેમ તો ન ખાઈએ. આ રીતે આપણે અથાણા તરીકે મેથી ખાઈએ ફ્રેન્ડ્સ તો આપણા શરીરને પણ મેથીના ભરપૂર ફાયદા મળે છે, એટલે આપણે અત્યારે આ અથાણામાં મેથીનું પ્રમાણ વધુ રાખેલું છે. ટેસ્ટ પણ સરસ આવશે અને જરા પણ કડવી નહીં લાગે મેથી ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી આ રીતે ભરેલી કેરીનું અથાણું ટ્રાય કરજો. ઘણા લોકો તેને દાબડા કેરી કહેતા હોય, મેથિયા કેરી કહેતા હોય કે આખી ભરેલી કેરીનું અથાણું પણ કહેતા હોય છે, જે ફક્ત 15 દિવસ માટે જ મળે છે ફ્રેન્ડ્સ. જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ ટેસ્ટી અથાણું બને છે. એકવાર બનાવીને આખું વર્ષ માટે તમે તેને સ્ટોર કરી શકો છો. તો આ રીતે આપણું અથાણું તૈયાર થઈ ગયું ફ્રેન્ડ્સ. તો હવે તેને સ્ટોર કેવી રીતે કરવું? તો સરસ કાચનું જાર લેવાનું છે, જાડો કાચ હોય એવું જ આપણે જાર લેવાનું છે. તેને આપણે ધોઈને સારી રીતે તડકામાં તપાવીને કોરું કરી લેશું. પછી તળિયે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આ રીતે આપણે જે મેથીયો મસાલો બનાવેલો તેને પાથરી દેવાનો છે. આ અથાણાને આ રીતે લેયરમાં જ સ્ટોર કરવામાં આવે છે. જો વધુ કેરીનું તમે બનાવતા હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ તમારે આ લેયર કમ્પ્લીટ કરવાના રહેશે. તો હવે આપણે મેથીયા મસાલાનું એક લેયર ગોઠવી દીધું છે. તો હવે કેરીને આ રીતે આપણે ઊભી સરસ ગોઠવી દેશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે કેરીને સરસ ગોઠવી દીધી છે. હવે જે કંઈ મસાલો બચેલો છે તેને આપણે ઉપર આ રીતે પાથરી દેવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ રીતે જ અથાણું બનાવવાની રીત છે. નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો ને એટલે પહેલી વારમાં જ તમારાથી આ અથાણું પરફેક્ટ બનશે. તો હવે બધું અથાણું છે તે આપણે આ બરણીની અંદર ભરી દીધું છે. તો હવે ઢાંકણ ઢાંકીને 1 દિવસ માટે તેને રેસ્ટ આપી દેશું, જેથી જે કાંઈ પણ આપણે તેલ ઉમેરેલું છે તે તેલ છે બધું તળિયે આવી જાય. એના માટે આપણે ટોટલ આ અથાણું બનાવવામાં 500 ગ્રામ તેલનો ઉપયોગ કરેલો છે. તો બીજું તેલ છે તેને આપણે ગરમ કરીને ઠંડુ કરી લેશું. તો અહીંયા જોઈ શકો છો તળિયે જે કાંઈ તેલ બચેલું છે ફ્રેન્ડ્સ તે આ રીતે આવી ગયું છે. હવે ઉમેરવાનું છે બીજું વધારાનું તેલ. તો તેના માટે આપણે તેલને સારી રીતે ધુમાડા નીકળે એવું ગરમ કરી લીધું અને પછી તેલને સારી રીતે આપણે ઠંડુ કરી લીધું છે. તો હવે ઉમેરી દેશું સિંગ તેલ. આપણે અથાણું બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે બીજું કોઈ પણ તેલ લઈ શકો છો. હવે તમારે શું ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ, ઉપરથી આ રીતે તેલ ઉમેરવાનું, પણ ઠંડુ હોવું જોઈએ, ગરમ તેલ ક્યારેય નથી ઉમેરવાનું. હવે થોડી વારે આપણે આ રીતે બરણીને ફેરવવાની છે, જેને લીધે શું થશે ફ્રેન્ડ્સ, ઉપર સુધી તેલ આવી જશે. આખું ડૂબાડૂબ તેલમાં અથાણું રાખવાનું